मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्र, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે। શુભકામના હું બિલીમાંથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોવીસમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આ તારીખ છે 19/8/2026 ના બુધવાર। શીતળા સાતમ છે। આજે દક્ષિણ ગુજરાતમાં આજના દિવસે શીતળા સાતમ તરીકે ઓળખવામાં આવે છે। આજે શીતળા માતાની પૂજા કરવા જવાનું બહુ મહત્વ હોય છે। આજે જે બાળનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે સાતમ। આ સાતમ તિથિ આજે સાંજે 7:20 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી બાળનો જન્મ થાય એની આઠમ તિથિ ગણાશે। આઠમ તિથિ આવતીકાલે રાત્રે 9:19 પૂર્ણ થશે। આજે જે બાળનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે સ્વાતિ। સ્વાતિ નક્ષત્ર આજે સવારે 6:47 પૂર્ણ થઈ જાય ત્યાર પછી બાળનો જન્મ થાય એનું વિશાખા નક્ષત્ર ગણાશે। આ વિશાખા નક્ષત્ર 20 તારીખે સવારે 9:09 પૂર્ણ થઈ જશે। આજે જે બાળનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે બ્રહ્મ યોગ। આજે મળસ્કે 3:44 પૂર્ણ થઈ જશે। આજે મળસ્કે 3:23 શરૂ થઈ આવતીકાલે મળસ્કે 3:44 પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એનો ઇન્દ્ર યોગ ગણાશે। આજે જે બાળનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર। ઘર કરણ સવારે 6:32 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી બાળનો જન્મ થાય એનું વણિજ કરણ ગણાશે। આજે જે બાળનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા। તુલા રાશિ અક્ષર આવે છે ર ને તો તુલા રાશિનો સ્વામી શુક્ર ગણાય છે। આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે। આ તુલા રાશિ 20 તારીખે મળસ્કે 2:31 પૂર્ણ થાય છે અને ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ તુલા ગણાશે। આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનું બહુ મહત્વ છે મિત્રો। જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરેલો જીવન સરળ બની જશે। આજે જે કોઈ સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પર કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું। આજના દિવસે તમારી વર્ષગાંઠ છે તો તમારું આજે સવારમાં ઉઠી આજનું જે સુકન છે તે કરી લો। આખું વર્ષ તમારું સુંદર વ્યતીત થશે। આજે જો કે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પર કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ પરીક્ષા આપવા જરૂર છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે, કોઈ વિદેશમાં જરૂર છે, તેનું ઓપરેશન ડિલિવરી સગાઈ છઠ્ઠીની પૂજા કોઈ પણ કાર્યનો આરંભ કરવા જઈ રહ્યા હોય તેમાં તમને સારી સફળતા મળે હું ભગવાનને પ્રાર્થના કરું। પરંતુ મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી તમે કોઈ પણ કાર્યક્રમ માટે નીકળો છો સૌથી પહેલા આજનું સુકન કરી લેજો। સુકન કરીને પછી નીકળજો તો સારી સફળતા મળી શકશે। યોગેષ્ટ ચેનલ પર જવાનું, એમાં પ્લે લિસ્ટ હોય છે, પ્લે લિસ્ટમાં વારના સૂચન આપેલા છે તે પ્રમાણે કરવું। એ બુધવાર છે એમાં આજે ઘરેથી નીકળો છો તો તમે વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો। આજે પાવૈયાને દાન કરવાનું બહુ મહત્વ હોય છે। આજે પિતૃના ફોટાને પગે લાગવાનું બહુ મહત્વ છે। ઘરેથી નીકળો ત્યારે દેવસ્થાનમાં ભગવાનને પ્રાર્થના કરીને નીકળો કે મારા કાર્યમાં મારી સાથે રહેજો, તેનાથી સારામાં સારું ફળ પ્રાપ્ત થતું હોય છે। આજના દિવસે તમે આમ તો કોઈ પણ કાર્યક્રમ માટે નીકળો છો અને પાવૈયા મળી જાય તો પાવૈયાને આજે દાન કરવાથી ભાગ્ય પરિવર્તન થઈ શકતું હોય છે। આજના દિવસે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાનું બહુ મહત્વ છે। મહાદેવને લીલા મગ ચડાવવાનું પણ બહુ મહત્વ છે। આજે કોઈ પણ કાર્યક્રમ માંગો છો તેના માટે એક ચોક્કસ સમય છે, આપણે જોઈ લઈએ। આજે સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ મિત્રો, આજનો દિવસ એકંદરે સવારે 6:47 સુધી શુભ છે, પછી દિવસ યોગ્ય નથી કોઈ કાર્યક્રમ માટે। સામાન્ય દિવસ ગણાશે માટે બહુ લાંબા મોટા ગાળાના કાર્ય કરવાનું હોય તો ન કરશો। સામાન્ય સરળ વસ્તુ હોય તો તમે કરી શકો છો। છતાં આજે સવારે 6:47 સવારે 6:47 થી લઈ આવતીકાલે સવારે 9:09 સુધીમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તેનું શું પરિણામ આવે છે આપણે જોઈ લઈએ। આ સમયગાળા દરમિયાન તમારી કોઈ પણ વસ્તુ ખોવાઈ જાય છે, ચોરાઈ જાય છે તો 15 દિવસમાં મળે, બાકી શક્યતાઓ છે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ ધંધો વેપાર ચાલુ કરો છો તેમાં સારી સફળતા મળી શકે છે, કાર્યમાં જીત થઈ શકે છે। કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય અને આજે શોધવાનો પ્રયત્ન કરવામાં આવે તો મળી શકે છે। નવા વસ્ત્ર ધારણ કરવાથી મિત્રનો સમૂહ વધે છે, ઓળખાણો વધે છે, બોસ સાથેના સંબંધો પણ સુધરે છે। પરંતુ સ્ત્રી વર્ગની સાથે તમારે લડાઈ ઝઘડો થઈ શકે એમ છે। નવા વસ્ત્ર ધારણ કરો તો જો તમારા બોસ લેડીઝ હોય, સ્ત્રી હોય તો બને ત્યાં સુધી એનાથી થોડા દૂર રહેજો। બાકી બીજા બધા કાર્ય માટે શ્રેષ્ઠ દિવસ રહેશે। પરંતુ આજનો દિવસ બહુ સામાન્ય દિવસ છે એટલે બહુ મોટા કોઈ કાર્ય કરશો આજે કરશો। આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો। આદિત્યને માસાના માસોત્તમ બ્રહ્મ પવિત્ર શ્રાવણ માસે શુભે શુક્લ પક્ષે
શીતલા સપ્તમીયામ સૌમ્યવા સર્વિસ્તાયામ પૂજા પતે એટલે યુટ્યુબ ઉપર તમારું નામ ભગવાનનું નામ લખીને મોકલી આપો. જે ભગવાનની પૂજા કરો છો એનું નામ લખીને મોકલી આપો અને જય શીતલા માતા લખવાનું પણ ભૂલશો નહીં. હું ભગવાનને તમારા માટે પ્રાર્થના કરીને લાઈક કરીને મોકલીશ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદि, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ.
હવે આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.